પ્રિયા પટેલ પ્રહલાદભાઈ, જય સ્વામિનારાયણ. વિદ્વાન હોય, સાધુ હોય, સંન્યાસી હોય, તપસ્વી હોય, યોગી હોય, બરાબર, એને ત્યાં માયાનો કેમ જન્મ થાય? મારે ઘણું બધું કહેવાનું મન છે, પણ જાજુ નહીં કહું. પણ જો નામ દેવા એવા છે, પણ નામ નહીં દઉં. નહીં તરો છે એ માયામાંથી મારામારી થાય પાછી. કંઠી કાઢી નાખો, માળા મૂકી દો, પૂજા મૂકી દો, ઈષ્ટદેવની મૂર્તિ મૂકી દો, નામજપ મૂકી દો, બધા દીક્ષા ભીક્ષા બધા પૂજા પાઠ મૂકી દો. હવે શ્વાસની આવન જાવનને જોયા રાખો. શ્વાસ અંદર લો, જો ઊંડે સુધી જોવો. ક્યાં સુધી ઊંડે સુધી ટાલિયા ને દાંતીઓ વેચ્યા એનું નામ છે ટાલિયા. હે ભાઈ, એને સમજાવી દે. આ તમે એવો દાંતીઓ છે ને, માથામાં તમે દિવસમાં 4 વાર આમાં વજન દઈને ફેરવો ને, કોટા ફૂટે. બોલે કેમ? હા, સ્પેશિયલ છે, મેગ્નેટિક છે. 50 રૂપિયા હોય, 5 રૂપિયાનો ન હોય. 50 રૂપિયાનો દાંતીઓ વેચીને જાય ટાલિયાને. હે, તમે આવાને દઈ જાય. જો છે ને છે કે વાળ આપણો પગ પડી જાય, લપસીને હેઠા પડી જવું છે ને. 3 પ્રકારના શેક્સપિયરે કહ્યા છે મહાપુરુષો હોય છે. એક જન્મજાત હોય છે, બીજા સાધના કરી થાય છે, ત્રીજા હોય નહીં પણ સમાજ ઠોકી પેસાડે છે. શેક્સપિયરે કીધું, ઇંગ્લેન્ડના સાહિત્યકાર. અમારા મહાત્માજી છે, દૂધ જ પીએ, બીજું કશું જ પીતા નથી. સુરા ખાજર કે મારો પાડો દૂધ જ પીવે, બીજું કશું નહીં પીતો. આચાર્ય રજનીશને વાંચો તમે, એમાં ટોટલી પહેલે પાનેથી તેના છેલ્લા પુસ્તકના પાના સુધી નામ જપનો નિષેધ. શું થાય? કશું નહીં. એ તો એકનું એક તમે રટ્યા રાખો છો એટલે મેસ્મેરિઝમ થાય છે, હિપ્નોટિઝમ થઈ જાય છે, એટલે લોકોને ઘેન જેવું લાગે છે, એમ લાગે છે શાંતિ મળે. એ તો તમે તમારું પોતાનું નામ જપો ને તોય એવું થાય. એટલે ભાઈ, આ સ્વામિનારાયણ બોલો તો હોકારો દે, એ કોણ દે છે? એને શું ખબર પડે? માણસને માણસ કરતા માને 20 વર્ષ લાગે, એને ઉલ્લુ બનાવતા બૈરાને 3 મિનિટ લાગે. પરણીને આવે ને એ 3 મિનિટમાં એને ઉલ્લુ બનાવી નાખે. એટલે માને માણસ ઘડતા 20 વર્ષ લાગ્યા હોય. એ 3 મિનિટમાં કઈક મંત્ર કાનમાં મૂકી દે એટલે બધા ખોટા લાગે અને એક જ સાચી લાગે. ખરું કે નહીં? ખરું કે નહીં? ખરું કે નહીં? ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિન મુંચત્યાશા પિંડમ. એ શ્લોક વિશે સાંભળ્યું. એમાં શંકરાચાર્યએ શું કહ્યું? અંગમ ગલિતમ, શરીર ગળી જાય, વાળ સફેદ થઈ જાય, મોઢામાંથી બધા દાંત પડી જાય, લાકડીને ટેકે ચાલે એવું ગઢપણ આવી જાય, તો પણ આશા તૃષ્ણાનો પિંડ એ છૂટતો નથી. ગ્રહસ્થ છે એ સંસારમાં છે. મોહ ઉપજાવે એવા બધા પદાર્થોની વચ્ચે એને જીવવાનું છે. સ્ત્રી, પુત્ર, ધન, બીજા વૈભવી પદાર્થો, એની વચ્ચે રહેવાનું છે, એની સાથે વ્યવહાર છે. એટલે સ્વાભાવિક ગ્રહસ્થને એમાં મોહ થઈ જાય, આસક્તિ થઈ જાય, બંધન થાય. એ સમજી શકાય એવી વાત છે. દીકરાઓ હોય અને દીકરાઓમાં મોહ ન થાય, સ્ત્રી પતિ પત્ની હોય ને અરસપરસ મોહ ન થાય, ધન સંપત્તિ હોય ને મોહ ન થાય, એ ઓછું બને, સ્વાભાવિક થઈ જાય. એટલે ગ્રહસ્થને મોહ ઉપજાવે એવા પદાર્થોની વચ્ચે રહેવાનું છે અને મોહ થઈ જાય, એ સમજી શકાય એવી વાત છે. પણ શંકરાચાર્યજી હવે સાધુઓની વાત કરે છે.
અને સાધુઓએ તો સંસાર છોડી દીધો છે. મોહ ઉપજાવે એવા કોઈ પદાર્થો રાખ્યા નથી. છતાં પણ આશા તૃષ્ણા છે એ છૂટતી નથી. એવી વાત આજના શ્લોકમાં શંકરાચાર્યજી બતાવે છે. અને એ સાધુ પાછો કેવો ચકરી ચડી જાય સાંભળીને, એવું નિરૂપણ શંકરાચાર્યજી આજના શ્લોકમાં કર્યું છે. અગ્રે વહની પૃષ્ઠે ભાનું રાત્રો ચીબુક સમર્પિત જાનું કરતલ ભિક્ષા તરુતલ વાસ તદપી ન મુંચત્યાશાપાશ. આ ત્યાગી કેટલું છોડ્યું છે અને કેવો તપ કરે છે, કેવી સાધના છે, છતાંય આશા તૃષ્ણા છૂટવી કઠણ છે, એમ શંકરાચાર્યજી કહે છે. અગ્રે વહની, તમે ઘણા ધૂણી દખાવીને સાધુઓ તપ કરતા હોય એવા જોયા તો નહીં હોય, પણ સાંભળ્યું હશે. જોયા છે કોઈ? કોઈ કે જોયા છે? ચારે બાજુ એટલે ચાર દિશાઓમાં ચાર ધૂણી જગાવી હોય, ભડભડ અગ્નિ સળગતો હોય, અને એ પાછો રાતે નહીં, વૈશાખના તાપમાં ચારે દિશામાં ચાર અગ્નિ. અગ્રે વહની એટલે અગ્નિની ધૂણી જલાવી છે. પૃષ્ઠે ભાનું એટલે સીધો સાદો અર્થ આપણે આવો કરીએ છીએ. માથે સૂરજ તપે છે વૈશાખનો. કેમ રેવાય? તમે વિચાર કરો. એ આ કાંઈ એને કેટલું પેલું કર્યું હોય ત્યારે બેસતો હશે ને. આજના લોકોને એસીમાં પરસેવો વળતો હોય, તો આ ચારે બાજુ આમ લાકડાની ધૂણી સળગતી હોય, અગ્નિની પૃષ્ઠે ભાનું, ઉપર સૂર્ય હળગતો હોય, આવું તપ તપતો હોય. પાછા કોઈ આચ્છાદન રાખ્યા નથી, કોઈ ઝૂંપડું રાખ્યું નથી, કોઈ આશ્રમ રાખ્યો નથી, પહેરવા ઓઢવાનું રાખ્યું નથી. શંકરાચાર્યજી રાત પડે તો કેવી રીતે સૂવે છે? રાત્રો ચીબુક એટલે દાઢી, સમર્પિત એટલે અડાડી દેવું, આપી દેવું, જાનું એટલે ગોઠણ. આ દાઢી ગોઠણને અડાડીને સૂઈ જાય, મતલબ ટૂંટીઓ વાળીને સૂઈ જાય છે. ટૂંટીઓ વાળીને સૂઈ રહે છે, પણ નથી ઓઢવાનું રાખતો, નથી પાથરવાનું રાખતો. ઓછો છે ત્યાગ. પછી એ ત્રણેય ઋતુમાં, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. ઉનાળામાં ધૂણી થપવાની, શિયાળા ચોમાસામાં પહેરવા ઓઢ્યા વગર આમ ટૂંટીઓ વાળીને સૂઈ રહેવું. ખાવા પીવા માટે, ભિક્ષા માગવા માટે કોઈ પાત્ર નથી રાખ્યું. કરતલ ભિક્ષા, ભિક્ષા માગે, ખોબો વાળીને ભિક્ષા લઈ લે અને એ જ ખોબામાં જમી લે. જમવાનું, ભિક્ષા માગવાનું પાત્રય નથી રાખ્યું. અને તરુ તલવાસ, ક્યારેક કોઈ વૃક્ષ મળી જાય એની નીચે પડી રહે છે. આવો ત્યાગી પુરુષ છે તો પણ તદપીન મુંચત આશા પાશ, તોય આશા તૃષ્ણા છૂટવી કઠણ છે. શું વાત કરી, વિચાર કરો. આપણે બધા એર કન્ડિશન સિચ્યુએશનમાં રહીને બધું છોડવાની વાતો સાંભળે છે. હે, શંકરાચાર્ય સમજીને લખ્યું હશે ને. આવું તો આપણે કોઈ સાધુ કરે? ઘણા કેવું શિયાળો ઉનાળો કાંઈ રાખ્યું નથી. ટૂંકમાં લ્યો, પહેરવા ઓઢવાનું કાંઈ વસ્ત્ર નહીં, હાથમાં પાણી પીવા માટે પાત્ર નહીં, ખોબો વાળીને પાણી પી લેવાનું, ખોબો વાળીને ભિક્ષા માગી લેવાની, ખોબામાં જમી લેવાનું, કશું જ નહીં. પહેરવાનું, ઓઢવાનું, રાખવાનું, બીજી ક્યાં? સંસારનો એકેય મોહ પદાર્થ, મોહ ઉપજાવે એવો પદાર્થ છે? તદપી ન મુંચત્ય આશા પાશ, તોય પણ આશા તૃષ્ણા વાસના છૂટવી મહા કઠણ છે. બાપજી, વિચાર કરીએ તો રૂવાડા ઊભા થઈ જાય.
અને વિચાર નથી કરતા એટલે જ રાતે ઊંઘ આવે છે. ઘણા કે આવું બહુ વિચારીએ તો મજા જ વહી જાય. હા, આજ સવારે જ મને ગરીબ વખત મળ્યા. મને કે હમણાં યમદંડ વાંચું છું, પણ મને રાતે 1:30 વાગે ઊંઘ ઉડી જાય, પછી આવતી જ નથી. કે અરે રે, આપણે કેવા કેવા પાપ કર્યા છે, તો હવે મારું શું થાય છે? પગમાં પડી ગયો બિચારો કે આપણું શું થાય છે? આમાં જે કીધા છે ઘણા મેં કર્યા છે. આ કે મારે બચપણમાં સાંભળવાની વાંચવાની જરૂર હતી. મેં કીધું ત્યાંથી વાંચ્યું હોત ને સાંભળ્યું હોત તો કઈ માનત નહીં, ગળે ઉતરે નહીં કઈ. એ તો હવે તમે બધું કરી પરિવાર્યા છો એટલે એમ થાય છે કે આ તો બહુ ખોટું થઈ ગયું. ઘણું બધી વાત એવી છે. તોય આશા તૃષ્ણા વાસના બંધન જાય. શ્રીજી મહારાજ વન વિચરણમાં નીલકંઠ વર્ણી રૂપે જ્યારે ફરતા ફરતા ચાલ્યા જતા હતા, ત્યારે રસ્તામાં એક વૃક્ષની નીચે સાધુને પડેલો જોયો. પણ એના ચિત્કાર સંભળાતા હતા, એટલે પીડા હોય ને એવું લાગતું. એટલે નીલકંઠ વર્ણી એટલે સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ એની પાસે ગયા. કોઈને દુખ્યો રે દેખીને ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. જય. અને સાધુ હતો, પણ એ તો થોડો બેભાન જેવો થઈ ગયેલો. જ્યાં હાથ અડાડ્યો ત્યાં તો એટલો બધો તાવ, શુદ્ધ બુદ્ધ નહીં, પીડા હોય. એટલે મહારાજે તરત જળ ભરી લાવ્યા ક્યાંયથી, વસ્ત્ર પલાળીને પોતા મૂક્યા, એને પાણી પીવડાવ્યું અને સારવાર કરી. એટલે ધીમે ધીમે એને તાવ ઉતર્યો, માથાની પીડા મટી, શુદ્ધિમાં આવ્યો. જોયું તો બટુક બ્રહ્મચારી હતા. કેમ છે? હવે મને સારું છે. કઈ ફળ ફૂલ મળ્યા છે એ ખવડાવ્યું, સારું લાગ્યું. પણ પછી એને શ્રીજી મહારાજે કહ્યું કે આ ગામ કેટલે દૂર છે, અહીંયા તમે પડ્યા રહ્યો છો, હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, તો વસ્તીની બાજુમાં રહો તો તમે સાજે માંદે કોઈ પૂછે, કોઈ સારવાર કરે, કોઈ ખાવા પીવાનું આપે. આવી રીતે તમે બીમાર પડી જાઓ ને આટલે બધે દૂર, આ તો ઠીક છે હું નીકળ્યો, નહીં તો તમારી પીડા કેવી રીતે દૂર થાય? માટે તમે વસ્તીની પાસે રહો. હવે અવસ્થા થઈ ગઈ છે. તો કે બટુ બ્રહ્મચારી, તમારી વાત તો બહુ સાચી છે, મેં તો બધું છોડી દીધું છે, પણ मैं यहाँ से कैसे जाऊं? નીલકંઠ વર્ણી કે કેમ, શું વાંધો છે? તો કે દેખો ये वृक्ष એટલે વડલાનું ઝાડ હતું, એ વટ વૃક્ષ, उसके नीचे मैं बैठा हूँ, सोया हूँ. આ વડલાનું જે ઝાડ છે એનું બીજ મેં વાવ્યું, એને મેં પાણી પાઈ ઉછેર્યો, એને મેં મોટો કર્યો. અને આ અત્યારે ઘેઘૂર વડલો થયો એ મેં ઉછેરીને મોટો વાવીને ત્યાંથી કર્યો છે. એટલે એ બટ હે ને, એ વૃક્ષ એ મેરે બેटे जैसा है, तो मैं मेरे बेटे को छोड़कर कहाँ जाऊं? વિચારો, હું મારા દીકરાને છોડીને ક્યાં જાઉં? આ શક્તિ કઈ ઠેકાણા જોવે છે ભાઈ? બૈરા મૂકી દીધા, દીકરા મૂકી દીધા, બધું છોડી દીધું. એટલે ઝાડવું વાવ્યું એમાં બંધાઈ ગયો, હવે છોડી નથી શકતો. અમારો દીકરા જેવો છે, આ મૂકીને હું ક્યાં જાઉં? શ્રીજી મહારાજ કે તમે નહીં જઈ શકો, હું તો જાઉં. પ્રણામ કરી નીકળી ગયા. બોલો, આ શક્તિ ક્યાં છે? ગુણાતીતાનંદ સામે કીધું ને કે એક સાધુ ગૌશાળામાં ગાયોની સેવા કરતા, પણ ત્યાં જ રહે ને ત્યાં જ સૂવે. એટલે કોઈએ કીધું તમે સેવા કરો ગાયોની, એ બરાબર છે, પણ સુવાનું બેસવાનું સાધુ આશ્રમમાં રાખો. તો 2-3 જણા આગેવાનોએ કહ્યું, તો ઘરે જતો રહ્યો પણ સાધુ આશ્રમમાં ન આવ્યો. આસક્તિ જો તમે. એટલે કહેવાયું, લખ્યું છે ગ્રંથોમાં કે ગૌશાળામાંથી આસન સાધુ આશ્રમમાં ન આવ્યું, ઘરે જતો રહ્યો. આસક્તિઓ ક્યાં? એટલે શ્રીજી મહારાજે કીધું સારું પદાર્થ હોય એ જ બંધન કરે એવું નથી. વચનામૃતમાં કહ્યું ને, ફાટેલી લંગોટી તૂટેલી તુંબડીમાંથી પણ મન ઉખેડવું મહા મુશ્કેલ. મુશ્કેલ નહીં, મહા મુશ્કેલ છે, બહુ કઠણ છે.
હવે ભરતજી આવડું મોટું રાજ છોડી દીધું, વિચાર કરો, ચક્રવર્તી સમ્રાટ કેવો મહારાજા. હવે એ હુકમ કરે તો રૂરુ આમ મૃગલિયા કેવા કુણા કુણા માખણને શરમાવે એવા સેંકડો આવીને મહારાજાના ચરણમાં મૂકી દે ને. હવે એક નાનકડા હરણ બાળમાં બંધાઈ ગયા તો જો 3 જન્મ ફેરા થઈ ગયા. આ શક્તિ કઈ જોવે છે? વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, મનુષ્ય, પ્રાણી કાંઈ જોવે? ચ્યવન ઋષિ જંગલમાં તપ કરતા હતા, કોઈ દેખાડવા તો નહોતા જ કરતા. અને આપણે વાલ્મીકી ઋષિની વાત કરીએ છીએ, રાફડો થઈ ગયા, બુદ્ધિનો રાફડો થઈ ગયા અને એ બધી વાત ઠીક છે, પરંપરાથી સાંભળીએ છીએ એટલે બરાબર છે, પણ એમ કાંઈ રાફડો થાય નહીં. અને ઉદય રાફડો કરે ને તો અંદર જે હોય ને માણસ કે જીવ એને ખાઈ જાય. આ તો આપણે કોઈ વિચારતા નથી. ઉદય રાફડો કરે તો અંદર જે હોય ને ખાઈ જ જાય ને, કે વાલ્મીકી સમજીને રાખી દે ને. પણ એ જમાને તપ કરવાની એવી રીત હતી કે કોઈ સાધુઓ, કોઈ પણ તપસ્વીઓ તપ કરવા બેસે, પલાઠી વાળીને બેસી જાય, પછી કોઈના દ્વારા એ ગૌ છાણ ને બધા એવું નાખી વનસ્પતિઓનો ભૂકો કે જેમાં જીવાતી ના પડે, એનો આખા શરીર ઉપર આમ થર મારી, માનવ આકૃતિનો આમ થર, એટલે કીડા મકોડા મચ્છર વરસાદ તડકો તાપ કશું લાગે જ નહીં, અને શરીરના બસ આમને બેસી જવાનું. પણ એ કઠણ છે, પણ એ બસ આખો પિંડ જાડો કરી અને આ નાસિકા અને નેત્ર એની આસપાસની જગ્યા થોડી ખુલ્લી રાખે એટલે પ્રાણની આવન જાવન રહે. બસ આમને બેસી ગયા, બેસી ગયા. હે ભાઈ, આપણે ટ્રેનમાં 2 કલાક બેસવાનું ન મળ્યું હોય કેવું થાય? અને આમને બેસી રહેવાનું, હજારો વર્ષ બેઠા. પણ એ જમાનો હતો, આજે કાંઈ એવો પ્રયાસ ન કરાય. તેથી હાડ સમા પ્રાણ હતા, જ્યાં સુધી હાડકું ગળે નહીં ત્યાં સુધી પ્રાણ જતા નહીં, એવું હતું ને. લાખ લાખ વર્ષની, હજારો વર્ષની આયુષ્ય. હવે અત્યારે તો 10 દીમાં ડબી જાય એવું કરવા જાય તો એનો ખરેખર રાફડો થઈ જાય. જીવ જંતુ આવીને કોરીને ખાઈને કરી દે ઠેકાણે, એટલે એનો અગ્નિ સંસ્કાર કરવો ન પડે. એટલે એવી રીતે તપસ્વીઓ બેસતા. એટલે વાલિયાએ એવી રીતે કર્યું ને એમાં પછી વાલ્મીકી ઋષિ કહેવાય. એવી રીતે ચ્યવન ઋષિ તપ કરતા અને પિંડ મારી દીધેલા માટીના, ગૌછાણના ને એવા બેઠેલા. આંખોના 2 છિદ્ર અને નાસિકાનું છિદ્ર, એમાં સેજ કાણું એ જગ્યાએ હોય. હવે એ જંગલમાં ત્યાં શરિયાતી મહારાજા પોતાના પરિવારના રાજ કાફલા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે, સાથે અમલદારો એના બધા પરિવારોને બધા હશે. બપોરે ત્યાં ભોજન કર્યા. ઋષિ તો દૂર દૂર ક્યાંક બેઠા હશે, કોઈને ખબર ના હોય. એમાં શરિયાતી રાજાની યુવાન દીકરી અને બીજા એમના મંત્રીઓની, પ્રધાનોની દીકરીઓની બધી બહેનપણીઓ બધી જંગલમાં હરતી ફરતી હતી. એમાં ચ્યવન ઋષિ બેઠા હતા, એને ખબર નહીં કાંઈ. પણ ફરતા ફરતા એમાં કોઈ છોકરી જોઈ ગઈ. તો એમણે કે આ શું હશે? એટલે નજીક જઈને આમ જોયું ત્યારે ઋષિ છે તો એની આંખો આમ તગે ને આમ થાય, એટલે કે આમાં તગે છે શું? એમ કંઈક પ્રકાશ જેવું શું છે? બધી ભેળી થઈ ગયેલી. કોઈ હિંમત તો ન કરે, પણ રાજાની દીકરી, શરિયાતી રાજાની પુત્રી કુંવરી, એને દર્ભની સળી લીધી અણીદાર, અને એ પેલી તગતું તું ને જગતું તું ને પ્રકાશતું તું કંઈક, એમાં ખોંચી, ગોળી બીજામાં ખોંચી. હવે સીધી આંખમાં ગઈ એટલે ડબ ડબ 2 આંખો ફૂટી ગઈ, અને સળી કાઢી તો લોહી વાળી થઈને આવી. એટલે ગભરાઈ ગયા કે આમાં તો કંઈક બીજું છે, પણ કોઈને કીધું નહીં. અને બીકના માર્યા જતા રહ્યા. ખબર તો પડી કે આમાં કંઈક છે, અને કે હુંકારો થયો છે, રામ જાણે જે હોય, પણ થયું કોઈ માનવ છે કે ગમે તે. લોહી નીકળ્યું, સળીઓ ફેંકીને ભાગી ગઈ. હવે થયું શું? ઋષિને ક્રોધ ચડ્યો કે હું કોઈને નડતો નથી, અહીંયા એકાંતમાં તપ કરીએ છીએ, અહીંયા આવીને લોકો હેરાન કરે છે. કેવા સમર્થ હતા ઋષિ! સંકલ્પ માત્રથી બધા જ લોકોના ઝાડા પેચા બંધ કરી દીધા. પાઇપલાઇન જ બંધ. મ્યુનિસિપાલિટી ટેક્સ નો આપીને કેમ વાલ બંધ કરી દીધી? ચક્કર જ બંધ કરી દીધા. આ કઈ ઓછી તાકાત કહેવાય? સંકલ્પ માત્ર બેઠા બેઠા પણ શું કર્યું? લ્યો આમથી આમ કર્યું, પૂરું.
અને ભાઈ પેલા બધા દોડી દોડીને જાય પણ આટા મારીને આવે પાછા. અને પેશાબની પીડા અને આપણને જાજરૂની આ તો બધું એવું જ છે ને. થોડું કઈ મોડું થાય તો કેવું થાય. હવે આ તો ખુલાસો થાય જ નહીં. એક જણા હોય તે બરાબર છે, તે બીજો કે મને આવું છે, ત્રીજો કે મને આવું છે. રાડા રાડ થઈ ગઈ ભાઈ. આ તો સામૂહિક છે કે શું થઈ ગયું? ખાવામાં આવી ગયું, કાંઈ આવી ગયું? બુદ્ધિશાળી કોઈ પંડિતો વિદ્વાનો સાથે રાખતા હોય, એમણે કીધું ખાવામાં કઈ આવું આવે ને એવું વૈદો હોય ને. રાજા મહારાજાની સાથે અત્યારે ફેમિલી ડોક્ટર હોય તે જમાને બધું વૈદો તો રાખતા જ હોય સાથે. આપણે તો ફોન કરીને બોલાવવા પડે, પણ આ મહારાજાઓની સાથે તો તરત સાથે જ હોય હકીમો. એટલે એમણે બધાની નાડીઓ તપાસી, આ તપાડ્યો તો કે ના, આમાં કોઈ શરીરની અંદર કોઈ એવી વિકૃતિ નથી જેથી આ બંધ થઈ જાય. પછી રાજ જ્યોતિષી કે જે કોઈ હશે એમણે બધા કીધું કે ભાઈ અહીંયા કોઈનો અપરાધ કર્યો હોય તો જ આવું બને. એટલે બધા પૂછવા માંડ્યા, ભાઈ બોલો, આમાં હોય તો છુટકારો થશે, નહીં આમને તરફડીને મરી જજો. ત્યારે પેલી દીકરીઓ શરમાતા શરમાતા ડરતા ડરતા બોલી કે અમે અહીંયા ગયા હતા ને ત્યાં મતલબ ક્યાંય ગયા હતા તમે ભહો ને, ક્યાં તમે ઉડાણા, કોઈને તમને ડાયા કર્યા હતા. આવા નવા પણ બતાવ્યું. ત્યાં ગયા ત્યાં લા આ તો કોઈ ઋષિ તપ કરે છે અને તમે આમાં સળિયો ઘોંચાડી તો. એટલે પગે પડ્યા, મહારાજા પોતે પગે પડ્યા. આપ કોણ છો બોલો? એટલે કહ્યું હું ચવન ઋષિ છું અને અહીંયા તપ કરું છું, તમારા આ બધા આવી રીતે હેરાન કરે. અરે ભાઈ સાહેબ જે હોય પણ પેલા બધું આ ચાલુ કરો. એમ કેમ ચાલુ થાય? એટલે તમે અમારો અપરાધ માફ કરો, બાળકો છે. બાળકો છે ના કઈ બાળકો છે? એ નાની નાની છોકરીઓ છે, નાની તેડીને આવ્યા હતા તમે અહીં કઈ? ઋષિ બોલ્યા, રાફડામાંથી બોલ્યા, બોલો ના. પણ તમે કયો એ પ્રાયશ્ચિત કરે. પ્રાયશ્ચિત એક જ, સંકલ્પ માત્રથી ઝાડા પેશાબ બંધ કરી દે. પ્રકૃતિ ઉપર નિયંત્રણ કહેવાય ને. પ્રાણીઓના વચનામૃતમાં 27માં મહારાજે કીધું ને, બ્રહ્માંડના જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ, એના પગમાં ચાલવાની શક્તિને સમર્થ થાય. આવા હા જુઓ ને, તપથી આવું કર્યું છે. એવી તાકાત છે. પણ એને કીધું એક જ વસ્તુ, જો તમે કરી શકો તો જ હવે તમે એમાંથી હું છોડું. અને બોલો જલ્દી. મેં જેણે મારી આંખો ફોડી છે એની સાથે મારા લગ્ન કરાવો તો જ. એ કર્યું. રાજકુંવરીને જોયું ને, કેવો તપસ્વી પુરુષ, એ છોકરીની માગણી કરી. જાય શંકરાચાર્ય કંઈ થોડું ખોટું બોલે, તદપીને મંચો ચાશા. આને તો ભિક્ષાય નથી રાખી, જો પાણી પીવાનું નથી રાખ્યું, ભિક્ષા નથી રાખી, ઉઠવાનું નથી રાખ્યું, કાંઈ રાખ્યું, હરવા ફરવાનું કાંઈ રાખ્યું. તોય કે હવે એને મારી સાથે પરણાવો તો જ. હવે આ ખોખું જંગલમાં રહેવાનું તૈયારી કોણ થાય? પણ હવે જાય ક્યાં? એટલે પછી હવે એને જીવવાલો ને બધાએ કીધું જે હોય તે, પણ હવે તમે હા પાડો. એટલે પછી એ દીકરીએ હા પાડી કે સારું, હું આપની સાથે વિવાહ કરીશ ને આપની સેવામાં રહીશ. ત્યારે ઋષિએ સંકલ્પ કર્યો ને બધાનું કામકાજ ચાલુ થયું. પણ જે ભાગ્યા છે ભાઈ, એ બધા જ્યાં જાય ત્યાં ધમધમાટ થઈ ગયો, આખું જંગલ ગાજી ઉઠ્યો. કર્મની ગતિ મહાન વસ્તુ છે. આચાર વિચાર. પણ માટી આઘી કરી અને ઋષિને બહાર કાઢ્યા અને ત્યાં જ રાજ ગુરુઓ જે હોય એમના દ્વારા એમની સાથે રાજકન્યાને પરણાવી રાખ્યા. પણ હવે ઋષિનું શરીર કેવું સાવ ઓલું થઈ ગયું વર્ષોથી. એટલે આ તો બધા પરણાવીને થોડો વખત રહીને પછી બધા જતા રહ્યા. પછી ઋષિએ આવાહન કર્યું. દેવતાઓના વૈદો હકીમો અશ્વિની કુમારો 2 જોડિયા છે અને દેવતાઓની દવા ઔષધ કરે છે. હવે ત્યાંય માંદા પડતા હોય છે રામજાન, એટલે એના વૈદ કહેવાય છે. એટલે અશ્વિની કુમારોનું આહવાન કર્યું અને બંને આવ્યા. એટલે ઋષિને કીધું શું છે? તો કે આવું શરીર છે ને મેં લગ્ન કર્યા છે, તો હવે મારે સારું શરીર તો જોઈએ ને. પછી એમણે વનમાંથી આંબળા આવે ને શિયાળામાં, એ આંબળા બધા ભેળા કર્યા, એને બાફી એમાં કેટલી 60-70 પ્રકારની ઔષધિઓ, વનના મૂળિયા ને એ બધું નાખી કૂટીને એનો અવલે પાક બનાવ્યો
અને પાક ઋષિને ખવડાવ્યો અને ખાતાની સાથે થોડા દિવસોમાં ઋષિ નવયુવાન થઈ ગયા. એ જે પાક બનાવીને એમણે ખવડાવેલો એ પાક આજે પણ કવાય છે અને એનું નામ છે ચ્યવનપ્રાશ અવલે. આ ચ્યવન ઋષિનો એ પ્રયોગ કરેલો એ ચ્યવનપ્રાશ ખાવ છે ને શિયાળામાં એ આ બોલો આ ઐતિહાસિક ઘટના છે. કહેવાની વાત છે તદપીને મુંચત્યાશા પાશ. આટલા તપસ્વી આવા એને નથી જતું. કઠણ છે ભાઈ, બહુ કઠણ છે આ બધી વાસનાઓ. વચનામૃતમાં આવે છે ને લોયા પ્રકરણની અંદર વાસના કુંઠિત થવી, વાસના નિર્મૂળ થવી, એ બધી વાતો છે. બહુ મોટી વાત છે. ગોપાળાનંદ સ્વામી વિજ્ઞાનદાસજીને કીધું કે તમે મહારાજને પૂછો. વિજ્ઞાનદાસજીએ ગોપાળાનંદ સ્વામી પૂછ્યું. એક પ્રસંગ બીજો છે એ નહીં કહું, આ એક કહું. એટલે વિજ્ઞાનદાસજીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે મારે વાસના કુંઠિત હશે કે નિર્મૂળ? એટલે કે મહારાજને પૂછો ને. એટલે મહારાજ કે તારે તો કુંઠિત છે. વિજ્ઞાનદાસજી જે ઘરે ગ્રહસ્થ હતા તો સમાધિનિષ્ઠ, અચરજકારીમાં રત્ના ભગતનું લખ્યું ને એ કે તારે તો કુંઠિત વાસના છે. તો ગોપાળાનંદ સ્વામી કે મારું પૂછો મહારાજને કે સ્વામીનું કેમ છે? એટલે મહારાજ કે ગોપાળાનંદ સ્વામી તો નિર્મૂળ વાસના છે. એને કુંઠિત હોય એને તો નિર્મૂળ, મૂળ્યું જ નહીં. એને કુંઠિત કોને કહેવાય? મૂળ ખરું પણ ઉપરથી છેદાઈ ગયું હોય. આપણે ઝાડું કાપ્યું હોય તો કુંઠિત થઈ ગયું. પણ આવા વિજ્ઞાનદાસજી તો કે એને કુંઠિત છે, ગોપાળાનંદ સ્વામીને નિર્મૂળ વાસના છે. એટલે આ સંસ્કાર એટલે એ આખી કારણ શરીરમાં જે રસ સંસ્કાર ત્યાં સુધીની ઊંડી વાત છે. ત્યાં સુધીની એટલે બહુ કઠણ. પણ કુંઠિતમાં ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ એવા પ્રકારો છે. ઉત્તમ એ કે કારણ શરીરમાંથી જ નીકળી જાય, કે જે ક્યાંય જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં એનો સંસ્કાર ન જળકે, આવું બધું. અને મધ્યમ કનિષ્ઠ એવા હોય તે વાસના તો હોય જ નહીં, જણાતી ન હોય, કોઈ રસે ન હોય, કાંઈ ન હોય, કાંઈ નહીં. પણ એના જે સુસુપ્ત કેમ આપણે પાણી ઢોળાઈ ગયું, સુકાઈ ગયું, પણ એનો પેલો એક શું કહેવાય રેગાડો હાલ્યો હોય એનો અંશ હોય, એમાં સજીવતા ન હોય. એટલે એવા પણ સંસ્કારો પડ્યા હોય. આ બધી ઘણી બધી એવી વાતો છે. તો તદપીને મુંચત્યા શાપાશ. એટલે થોડા વર્ષો પહેલા છાપામાં એક સમાચાર મેં વાંચેલા. દિગંબર સાધુ બે. હવે દિગંબર ને શું હોય એ ભાઈ? કઈ કપડો નહીં, કાંઈ, અને તેનો કોઈ આચ્છાદન કાંઈ જ નહીં ને, સાવ દિગંબર. એ બે સાધુ ઝઘડી પડેલા, એ અખબારમાં આવેલું. એટલે એ શું કામ બાઈ ગયા? લોહીયાણ થઈ ગયા, માથા ફૂટી ગયા, એવા બાજ્યા. બીજા આવીને માંડ છૂટા પાડ્યા. દિગંબર. પછી ખબર પડી બાજ્યા શું કામ? પૈસાની વહેંચણીમાંથી લે કરવા. હવે રાખતા ક્યાં છે? હજી તેદુનો મને વિચાર આવે. તેથી બેંક નહોતી, રાખતા ક્યાં? બેંક હોય તો પાસબુક તો રાખવી પડે. હવે આની પાસે સિંદરૂય નથી, રાખતા ક્યાં છે? પણ જુઓ છે વાસના જાય. તદપીને મુંચત્યાશા પાશ. બહુ કઠણ છે. એટલે આવું કેમ હશે? એટલે એ બહુ મજાની વાત, ઓછી નજરમાં આવી હોય કદાચ એવી વાત છે, પ્રમાણભૂત. એ વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 15મા પ્રકરણમાં કરી છે. તમે પાઠ તો ઘણા કર્યા છે પણ આમ હાથમાં નહીં આવી હોય. એટલે ઘણી વાતો પાઠ થતો હોય ને મન તો વ્યવહારમાં, દુકાનમાં, ઓફિસમાં, ધંધામાં એમ થતું. અમે તો 51 પાઠ કરી નાખ્યા, પણ તમે ક્યાં હતા? ફટાફટ જાય છે. એમાં નિષ્કુળાનંદ સ્વામી પ્રસંગ લખ્યો છે. ધર્મદેવ ને ભક્તિ માતા, પિતા ધર્મદેવ ભક્તિ માતા વૃંદાવનમાં થઈને પછી પાછા છપૈયા બાજુ, અયોધ્યા બાજુ આવે છે. ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં, તીર્થમાં, જંગલ, ઘોર આડબીડ જંગલ, એમાં રાત રોકાય છે. જે માર્ગ ભૂલી ગયા છે ને પછી ત્યાં રાત રહે છે. હવે ચારે બાજુ ભયંકર એ વનનું વર્ણન કર્યું છે કે છાતી ફાટી જાય એવા હિંસક પ્રાણીઓ
ભયંકર જંગલી પ્રાણીઓના અવાજો ને આ બધું છે, પણ એમાં માતા પિતા ધર્મદેવ ભક્તિ માતા એ બેઠા છે, કૃષ્ણ સ્મરણ કરે છે. એ વખતે એક સ્ત્રી મદમસ્ત નિર્ભય અને સાથે છોકરા છોકરીઓ એનું ટોળું લઈને ત્યાં વનમાં વિહરતી એમણે જોઈ. હવે આ ધર્મદેવને આશ્ચર્ય લાગ્યું, માતા દેવ ભક્તિ માતાને ધર્મદેવને, કે મળે આપણે અહીંયા છે, અહીંયા આ બાયરું બાઈ માણસ એકલું અને મગરૂર થઈને ફરે છે, અને સાથે છોકરાઓ તાળીઓ પાડે છે અને કિલકલાર રાસડા લેતા હોય એવા ખુશ મિજાજ જંગલમાં અહીંયા શા માટે રખડે? એટલે ધર્મદેવે પડકારો કરે. અને પેલી સામે જોઈ, હા તું કોણ છો? અરે અમે ગમે એ હોય, તારે શું પૂછવાની રીત છે? તું તારે રાસ્તે આવેલો જાને. એટલે ધર્મદેવને કીધું, અરે પણ અમને આશ્ચર્ય થાય છે કે બૈરા માણસ આવા ઘોર ભયંકર જંગલમાં છાતી કાઢીને ફરી શકે અને તમે મસ્ત થઈને ફરો રખડો, અને કોણ છો તમે? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે હું સ્વયં માયા છું, અને આ જે દીકરા દીકરી છે ને એ મારો પરિવાર છે. આ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, આ બધી મારી દીકરીઓ અને દીકરા છે, આ મારો પરિવાર છે. અને અમે જો અમને બીકનો કોઈ નહીં, મારું કોઈ નામ ન લઈ શકે. કોઈ મારી સામે જો આવે બાયો ચડાવીને કે આને પછાડી દઉં તો કોઈની તાકાત નથી આ બ્રહ્માંડમાં. હું ગમે તેવો હોય એને ભલભલાને ભૂ પીવડાવી દઉં. મારી સામે જો કોઈ આંટી મારે તો એને ઠેકાણે પાડી દઉં. અને એવી યુક્તિ પ્રયુક્તિ મને આવડે છે, એવી રાજનીતિ મને આવડે છે કે ગોથા જ ખાઈ જાય. પછી એક બહુ સરસ વાત કરી, એ અહીંયા લિંક છે એની. એ માયા કહે, સાંભળો, હા, ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેતા લાગે મને પ્યારું રે. આ માયા કેમ નથી જાતી આવા સાધુઓને? એટલે વાત કરું છું તમને કે માયાની કબૂલાત છે. આટલા તપસ્વી સાધુઓ, આ તે બધા સંન્યાસીઓ તપ કરનારા, છતાંય આ બધી માયા જાય નહીં. ગ્રહસ્થને ન જાય, આપણે સમજ્યા પહેલા કે ભાઈ મોહ ઉપજાવે એને વચ્ચે જ છે, પણ આટલું બધું મૂકી દીધા પછી માયા ખસતી કેમ નથી? ત્યારે માયા અહીંયા કહ્યું છે, જો ભેખ એટલે ભગવા વસ્ત્રોધારી, ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેતા લાગે મને પ્યારું રે, યોગી યતિ સંન્યાસી તપસી રે, ત્યાં રહી છું અખંડ વસી રે. સાધુઓ, યોગીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ, એમાં હું અખંડ રહી છું, અખંડ. અને ત્યાં મને બહુ પ્યારું લાગે છે, બહુ ગમે છે. સાધુઓને, તમને સાધુઓ ગમે એવું થોડું છે, માયાની ગમે છે. એ મને ત્યાં બહુ સારું લાગે છે, બહુ ગમે છે, રહેવાનું મને બહુ ગમે, એટલે ખસતી નથી ભાઈ.